અહીંયા અજામિલ ભગવાનનું નામ પુત્રને મોહવશ લે છે અને એનો ઉદ્ધાર થાય. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની કથા આવી. બૃહસ્પતિએ દેવતા પદ, ગુરુઓનું દેવતા પદ ત્યાગી દીધું. જો દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ અને અસુરોના ગુરુ છે શુક્રાચાર્ય. એટલે જ આપણે ત્યાં જુદી જુદી વિચારધારાઓ માનીએ છીએ કે ગુરુવારને સારો માને, શુક્રવારને સારો. અહીંયા વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપ ગુરુ બન્યા. એમની પાસે નારાયણ કવચની વિદ્યા હતી અને નારાયણ કવચની વિદ્યા હતી. આજે પણ કોઈ પણ એવા સંકટ આદિ આવે તો વૈષ્ણવ નારાયણ કવચનો પાઠ કરતા હોય. 3 મુખ હતા અને માં અસુર કુળની હતી અને યજ્ઞનો થોડો ભાગ મળે તો અસુરોને આપી દીધા. ઇન્દ્રને ખબર પડીને બ્રહ્મ હત્યા કરી દીધી, ગુરુની હત્યા કરી દીધી. હવે બ્રહ્મ હત્યા લાગી, 4 જગ્યાએ વાટી છે, કેમ બચવું આનાથી? અને આમ એ વિશ્વરૂપના પિતા સ્વષ્ટાને આવ્યો ક્રોધ. મારા પુત્રને માર્યો છે, ઇન્દ્રને મારે એવો પુત્ર હું યજ્ઞમાંથી પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો, યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ. વિકરાળ છે, વિશાળ છે, યુદ્ધ લડવા માટે આવ્યા છે અને હાથી પર સવાર થઈ એરાવત પર યુદ્ધ લડવા માટે આવ્યો. દધીચી મુનિએ અસ્થિઓના દાન કર્યા, વજ્ર બનાવ્યું, ભગવાને તેજ પધરાવ્યું. વૃત્રાસુરને થયું કે મૃત્યુ નિકટ છે, ભક્ત છે પૂર્વજન્મમાં. ભગવાનને કહ્યું માંગ, વૃત્રાસુરે માંગી તે આપી. અને વૃત્રાસુર ચતુશ્લોકી કેટલી અદભુત. પ્રભુ આવતા જન્મમાં આપના દાસનો એ દાસ થાવ. ખરેખર ઠાકોરજી પાસે ઉભા ઘણી વાર લોકો કે આ પ્રભુ પાસે ઉભા હોઈએ તો શું બોલવું જોઈએ. મને તો બધાએ વૃત્રાસુર ચતુશ્લોકી યાદ કરી છે. માંગતા શીખવાડે છે કે પ્રભુ આગળ ઉભા હોઈએ તો શું કેવું ઠાકોર. પ્રભુ આપના દાસનો એ દાસ બનાવજો. મારા નેત્રો આપના દર્શન કર્યા કરે, વાણી આપના ગુણોના ગાન કરે, કર્ણ આપની કથાનું શ્રવણ કરે. આટલું કહેશો તો ઠાકોરજી તમને લાલચ આપે. તારા પર હું બહુ પ્રસન્ન થયો છું, તું માંગે એ તને આપું. એટલે વૃત્રાસુરનો બીજો શ્લોક છે, પ્રભુ જેનું આ બધું જ છે એ મારો થઈ ગયો તો હવે મેળવવાનું બાકી શું છે? જેનું આ બધું જ છે આપ, અને આપ મારા થઈ ગયા તો બધું મારું જ છે. આપને છોડી આપના સિવાય બીજું કાંઈ જોઈતું, ભગવાનથી કાંઈ નથી જોઈતું. મારે તો ભગવાન જોઈએ. આપના હાથથી કાંઈ નથી જોઈતું, આપનો હાથ જોઈએ. બસ આપનો હાથ મારા હાથમાં આવી જાય. ગહી સોપત શ્રી ગોવર્ધન નાથ. અરે અદ્ભુત ચર્ચા છે. ક્યારેક સમય મળશે ત્યારે આ બધી ચર્ચાઓ કરીશું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ મહાપ્રભુજી કહે બતાવ્યા છે ભક્તોને. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ, અર્થો હરિદેવહી, કામો હરિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેતો. વૈષ્ણવના 4 પુરુષાર્થ. ધર્મ શું? પ્રભુની સેવા એ જ ધર્મ. અર્થ શું? પ્રભુ એ જ આપણો અર્થ. કામ શું? પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, એ જ આપણી કામના. અને મોક્ષ શું? આપણું મન ઠાકોરજીના ચરણોમાં ચોંટી જવું, એ જ વૈષ્ણવની મુક્તિ છે. ભગવાન સિવાય મનમાં બીજું કાંઈ ના આવવું, એ જ વૈષ્ણવનો મોક્ષ. મન ભગવાનનું થઈ જવું, એ જ વૈષ્ણવનો મોક્ષ. પહેલા જ કહ્યું, ભગવાનથી સુખ નહીં, ભગવાન જ આપણું સુખ છે એવું માનીને જીવવું, એ જ મુક્તિ. આમ વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. પૂતી લીલા, પૂતીવત કર્મ વાસના, સદવાસના, અસદવાસના અને વિષ્ણુ વાસના, 3 પ્રકારની વાસનાઓની વાત આવી. મનુષ્યની સદવાસના, વિષ્ણુ વાસના છે, દેવતાઓની સદવાસના, અસુરોની અસદવાસના. અહીંયા પ્રશ્ન કર્યો, ભગવાન દેવોનો પક્ષ લે છે ને અસુરોનો મારે છે તો ભગવાન પક્ષપાતી ન કહેવાય? કહ્યું કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણ્યાક્ષ મર્યો એટલે એના ભાઈ હિરણ્યકશિપુને આવ્યો ક્રોધ. મારા ભાઈને માર્યો છે, વિષ્ણુ જોડે એનો બદલો લઈ, છોડીશ નહીં. તપ કરવા ગયા. કયાદુ ગર્ભવતી છે. નારદજીનો મેળાપ થયો અને સત્સંગ થયો અને સત્સંગનો એવો પ્રભાવ થયો, કોખમાં રહેલું બાળક ભગવતી બન્યું. ભગવાનની કથાના શબ્દો એના કાનમાં પડ્યા, ચિત્તની વૃત્તિ બદલાઈ ગઈ. જો માણસ અનેક ચમત્કારોની વાત કરતો હોય કે આવો ચમત્કાર, આવો ચમત્કાર, પણ આખો માણસ બદલાઈ જાય
એનાથી મોટો બીજો કોઈ ચમત્કાર હે? અને એ ચમત્કાર કથા કરે. કથા આખા માણસને બદલી નાખે. માણસના વિચારો બદલાઈ જાય, વૃત્તિ બદલાઈ જાય, દ્રષ્ટિ બદલાઈ જાય. આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય છે? અહીંયા હિરણ્યકશિપુ પર બ્રહ્માજી પ્રસન્ન થયા, માંગ માગે છે. આપ દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની અંદર ન મરું, બહાર ન મરું, પશુથી ન મરું, માણસથી ન મરું, 12 મહિનામાં ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું બ્રહ્માજીએ ગયું તથા હિરણ્યકશિપુને થયું કે હવે તો કોઈ મારનારું રહ્યું નથી, હું તો અમર થઈ ગયો. કારણ કે જે રીતે વરદાન માંગ્યા છે એવું તો સંભવ જ નથી કે મારું મૃત્યુ આવે. આખા નગરમાં દંડેરો પીટાવ્યો. રાજા જ ભગવાન છે, ભજવા હોય તો રાજાને ભજો, બાકી ભગવાન જેવું બીજું કાંઈ નથી. નાસ્તિકવાદનો પ્રચાર કર્યો. ભગવાનને માનવાની, યજ્ઞ કરવાની, જપ તપ પાઠ કરવાની કાંઈ જરૂર નથી. આનાથી શું થવાનું? આનાથી શું? આ કરવાથી શું થાય? આ કરવાથી શું થાય? વિજ્ઞાન પ્રમાણ માંગે, પછી માને. મને પ્રૂફ આપો તો માનો. ધર્મ માનો તો પ્રમાણ ડગલે ને પગલે જીવનમાં માનો. તમે ભગવાનમાં માનશો તો ડગલે પગલે અનુભવ કરાવશે ભગવાન કે હું તારી સાથે છું, હું તારી જોડે. પ્રહલાદ ભક્ત બને. ભણાવવા માટે અસુર નીતિ ચંડામર્કને બોલાવે છે, શુક્રાચાર્યના પુત્રો શિષ્યો, અને અસુર નીતિ ભણાવો. ભણાવીને જાય, બધા બાળકોને ભેગા કરીને હરિના નામનું સંકીર્તન કરે. બધા બાળકોને ભેગા કરે ને કહે કે પરમાત્મા સર્વોપરી છે, એ જ રક્ષક છે, એ જ પાલક છે, એ જ પોષક છે. પ્રભુનું નામ લેશો તો નિર્ભય થઈ. પિતાને ખબર પડી, અરે આ ભગવાનનું નામ લેવડાવે છે. એકવાર બોલાવે પૂછ્યું, તું ભણ્યો હોય એમાંથી સૌથી શ્રેષ્ઠ તને વસ્તુ કઈ લાગી? ત્યારે કહ્યું કે પ્રભુ, પિતાજી, પરમાત્માની 9 પ્રકારની ભક્તિ હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 ભક્તિ. અરે તને આ બધું કોણ શીખવાડે છે? ફરી ગુરુઓને બોલાવ્યા કહ્યું, આને આ શુક્ર અસુર નીતિ ભણાવો. આ ક્યાંથી આ બધું શીખીને આવે? પણ જેના હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ ગઈ હોય એને ગમે તેટલું તમે ભણાવો અને ગમે તેટલું સમજાવો, પણ ભગવાનમાંથી એનો પ્રેમ છૂટવાનો. જાકો મન લાગ્યો ગોપાલ તો તાહી ઓર કેસે ભાવે, લે કર બીન દૂધ में રાખો, જલ બીન સચું નહીં ભાવે. એને ગમે તેટલા માછલીને દૂધમાં રાખો, એને કહેવાય કે અરે પાણી કરતા દૂધ મોંઘું કહેવાય. માછલી કે તારા માટે હશે, અમારા માટે તો પાણી જીવન છે. એમ કોઈ સંસારની મહત્તા, તારા માટે આવું ઘર બાંધ્યું, તારા માટે આવી ગાડી, તારા માટે આવા દાગીના. પણ મીરા તો કહે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો નતો. ગમે તેટલા ભંડાર શું રે કરવું, રાણાજી શું રે કરવું. મીરાબાઈ નું પદ છે.